આજે હિંચકા ગામે પાનેતર અને કંકુ પગલાનો જે દીકરીઓનો પ્રોગ્રામ છે તેનું આજે વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। આ શરૂઆત થઈ છે। આજે 115 દીકરીઓ, ટોટલ 112 થી 115 દીકરીઓના આજે અહીંયા સમૂહ લગ્ન થવાના છે 8 ફેબ્રુઆરીના રોજ। અને આ સુપ્રસંગે આ પ્રસંગની આજથી શરૂઆત થશે અને સતત 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ ચાલુ રહેશે। આજીવન દાતાનો પણ આજથી શરૂઆત કરીએ છીએ આપણે હિંચકા ગામે, તો શું કહેશો? આમાં એક ટ્રસ્ટની સ્થાપન થશે, નવો ટ્રસ્ટ બનશે આખું, અને ટ્રસ્ટની સાથે સાથે અમે વિજયભાઈને પ્રમુખ તરીકે અમે સ્થાપન કરવાના છીએ અને બાકીના ટ્રસ્ટી મંડળ આખું ઊભું થશે અને આજીવન આ દીકરીઓ અહીંયા હિંચકા ગામે તારાપુરની આજુબાજુમાં 100 દીકરીઓ, 100 થી 150 દીકરીઓ કાયમ પરણે છે। એટલે એ દીકરીઓ કાયમ આના પ્રભુતાના પગલા પાડે રહે અને કાયમ આ સમાજને આર્થિક રીતે કોઈ ખોટ ના રહે એના માટેની અમે લગભગ 5 થી 7 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરી અને મારું નામ નીરુ ભરવાડ છે અને દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ તારાપુર દ્વારા 115 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 40 થી પણ વધારે દીકરી મા બાપ વિહોણી છે। જીબેન, આજીવન દાતા વિશે જણાવશો અને આજે જે કંકુ પગલાનો જે કાર્યક્રમ છે એનું કહેજો। હા, એમાં એવું છે કે દીકરીઓ પ્રત્યે અમને ખરેખર દિલથી બહુ લાગણી છે અને દીકરીઓના કંકુ એમને એવું ફીલ થાય કે ચલો અમે પોઝિશન અમારી ખરાબ છે અથવા મા બાપ નથી, તો જે સ્પેશિયલી કરોડપતિ પણ ના કરે એવા લગ્નનું જાજરમાન લગ્નનું આયોજન કર્યું છે। અને અમારા દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાએ જે સ્પેશિયલી એવું માને છે કે દીકરીઓના લગ્નમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં, અને આજીવનના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટમાંથી અમે સમૂહ લગ્ન કરીશું લાઈફ ટાઈમ। પર્યાવરણને લઈને વૃક્ષને છોડ આપવામાં આવે છે, શું કહેશો? હા, એમાં અમે વિચાર્યું કે હવે આના ઉપર પણ જાગૃતતા આવવી જોઈએ, કેમ કે અત્યારે હવે બહુ જરૂર છે। તો પછી પર્યાવરણ વિશે બી મારી દીકરી જેવું દીકરીનું જતન એવું વૃક્ષનું જતન, મારી એક વૃક્ષ મારી દીકરીને નામ, એ કરીને થીમ કરીને અમે દરેક દીકરીને કરિયાવરમાં એક વૃક્ષ આપવાના છે। નારણભાઈ ભરવાડ, દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુરના ટ્રસ્ટી। આજ રોજ 8 તારીખે અમારા સમૂહ લગ્ન છે, 8/2, એના ભાગરૂપે 112 જે કન્યાઓ છે એમનું આમ ટોટલ 100 કંકોત્રીમાં 12 છે પણ 115 થઈ છે અને 115 નો આજે પાનેતર વિતરણ, કંકોત્રી લેખન અને કરિયાવરણ વિતરણનો આગોતરું આયોજન કરેલ છે અને એના ભાગરૂપે આજે દાતાઓનું સન્માન પણ રાખ્યું છે અને તમામ દાતાઓને પણ આજે સન્માન કરીશું અને આવનારા દિવસોમાં 8મી તારીખે અમારા અહીંયા આ જ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન 115 દીકરીઓના થશે। મારું નામ વિજયભાઈ પોપટભાઈ ભરવાડ, દ્વારકેશ ફાઉન્ડેશન સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ। આજ રોજ હિંચકા મુકામે 115 દીકરીઓના કંકુ પગલા, કંકોત્રી લેખન, ચોલી વિતરણ અને કરિયાવળ વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે અને આવનારી 8 તારીખે 8/2 તારીખે 115 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે। એ 8 તારીખનું અમારું સમૂહ લગ્ન છે। એ સમૂહ લગ્નના અનુસંધાને આ આગોતરું આયોજન અમે કરિયાવળ વિતરણનું, કંકુ પગલાનું અને દીકરીઓના ચોલી વિતરણનું કરેલ છે।